હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું મહેસાણાની પ્રખ્યાત રેસીપી એટલે કે તુવેર ટોઠા બનાવીશું. આ તુવેર ટોઠા સામાન્ય રીતે સૂકી તુવેરમાંથી બનતા હોય છે, પણ આજે આપણે લીલી તુવેરમાંથી બનાવીશું, જે બહુ જ ટેસ્ટી લાગે છે. તો એકવાર રેસીપી પૂરેપૂરી જોજો ને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો લીલી તુવેરના તુવેર ટોઠા બનાવવા માટે હું અહીંયા 1 કપ જેટલી લીલી તુવેર લઈ લઉં છું. તુવેરમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે અને એ આયરનથી રીચ એટલે કે આયરનથી ભરપૂર હોય છે, જેનાથી તમારામાં લો તત્વની ઉણપ હોય તો એ પૂરી થઈ જાય છે. તો તુવેરને એકદમ સરસ રીતે આપણે ધોઈ લઈશું અને એ ધોયેલી તુવેરને આપણે કુકરની અંદર એડ કરી દઈશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને 1 ચપટી જેટલો ખાવાનો સોડા એડ કરીશું, જેનાથી એકદમ સરસ એ બફાઈ જાય છે. ત્યારબાદ 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીને કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને 2 વિસલ થાય ત્યાં સુધી એને થવા દઈશું. ત્યારબાદ કુકરમાંથી પ્રેશર રિલીઝ કરીને હવે આપણે તુવેરને ચેક કરી લઈશું કે કેટલી સરસ એ બફાઈ ગઈ છે. તો એકદમ પરફેક્ટ એ બફાઈ ગઈ છે. હવે તુવેર ટોઠા બનાવવા માટે મેં એક પેનની અંદર 7-8 મોટી ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકી દીધું હતું. તો તેલ ગરમ થઈ જાય એટલે 1 ચમચી જેટલી રાઈ જીરું અને અડધી ચમચી જેટલું ફરી જીરું એડ કરીને એકદમ સરસ એને કકડવા દઈશું. રાઈ જીરું આપણું એકદમ સરસ કકડી જાય એટલે એની અંદર એક નાનો ટુકડો તજનો, 1 લવિંગ, 7 થી 8 મીઠા લીમડાના પાન અને 1 સૂકું લાલ મરચું એડ કરીને એને પણ સાતળી લઈશું. ત્યારબાદ 1 નાની ચમચી જેટલી હિંગ એડ કરીશું અને 1 ચમચી સફેદ તલ એડ કરી દઈશું. એ બધું જ સરસ કકડી જાય ત્યારબાદ આપણે એની અંદર લીલું લસણ એડ કરીશું. લીલું લસણ એડ કરીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ લો રાખીશું અને બધું જ લસણ આપણે અહીંયા એડ કરી દેવાનું છે. અહીંયા લીલા લસણનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે, એટલે તુવેર ટોઠા બનાવતી વખતે લીલું લસણ જ એડ કરવું. હવે લસણ એકદમ સરસ સતળાય એની માટે એને સતત ચલાવતા રહેવાનું અને એકદમ લો ફ્લેમ ઉપર ઢાંકીને એને થવા દેવાનું. આપણું લસણ ના કાચું પણ રહેવું જોઈએ કે ના વધારે પડતું દાજી જવું જોઈએ. તો લસણ જે છે એકદમ સરસ આપણે સાતળી લીધું છે. અહીંયા લસણનું પ્રમાણ તમે થોડું વધારે પણ કરી શકો છો. ત્યારબાદ આપણે અહીંયા 1/4 કપ જેટલી ડુંગળીની પ્યોરી એટલે કે ડુંગળીની પેસ્ટ એડ કરીશું અને એને પણ આપણે સતત ચલાવતા રહીને લો ટુ મીડિયમ ફ્લેમ પર સરસ એને સાતળી લેવાની છે. તો તમે જોઈ શકો છો ડુંગળીનો જે કલર છે એકદમ ગોલ્ડન જેવો થઈ જાય ત્યાં સુધી આપણે એને સાતળવાની છે. તો અહીંયા આપણો ડુંગળીનો કલર હલકો ગોલ્ડન થઈ ગયો છે અને એ પણ એકદમ સરસ સતળાઈ ગઈ છે. તો સતત ચલાવતા રહીને આવી રીતે ડુંગળીને પણ આપણે સાતળવાની છે. હવે આપણે એકદમ સરસ સતળાઈ ગયા બાદ પ્યોરીના પ્રમાણમાં એટલે કે જે આપણે ગ્રેવી બનાવવાના છે એના પ્રમાણમાં મીઠું એડ કરીશું, કારણ કે આપણે તુવેરની અંદર પહેલેથી જ મીઠું એડ કર્યું છે અને એ પણ 1-2 મિનિટ માટે એને પણ ચલાવીને એકદમ પકાવી લઈશું. તો હલકો ગોલ્ડન વધુ સરસ કલર આવી ગયો છે. ત્યારબાદ એની અંદર 1 નાની ચમચી જેટલું હળદર પાવડર એડ કરીશું અને એને પણ સરસ મિક્સ કરીને 1-8 મિનિટ માટે ફરી સાતળી લઈશું. હવે 1 મોટી ચમચી જેટલું આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું. લસણ આપણે પહેલાં જ એડ કરી દીધું છે એટલે આપણે અહીંયા લસણ એડ નહીં કરીએ. આદુ મરચાં સરસ રીતે સતળાઈ જાય ત્યારબાદ જ આપણે ટમેટાની પ્યોરી એડ કરવાની છે. તો અહીંયા પણ મેં 1/4 કપથી 1 કપ જેટલી ટમેટો પ્યોરી એડ કરી છે અને એને પણ આપણે એકદમ સરસ મિક્સ કરી લઈશું. એક પણ વસ્તુ કાચી ન રહેવી જોઈએ ને આપણે આખા તુવેર ટોઠાની પ્રોસેસમાં ગેસની ફ્લેમને મીડિયમ ટુ લો જ રાખવાની છે અને એમાં પણ બધી જ વસ્તુને વચ્ચે વચ્ચે તલાવતા રહેવાનું છે. હવે આપણે તુવેર ટોઠાનો સ્વાદ ખૂબ જ સરસ આવે એના માટે અહીંયા હલકો એવો 1 ચમચી જેટલો ગોળ એડ કરવાનો છે. અહીંયા આપણે ખાંડનું ગળપણ નહીં એડ કરીએ, અહીંયા ગોળનું ગળપણ એડ કરીશું, જેનાથી ખૂબ સરસ સ્વાદ આવશે. અને પણ એને પણ આપણે લો ફ્લેમ પર ઢાંકીને થવા દઈશું અને હલકું એ સતળાઈ ગયું છે. તમે જોઈ શકો છો આપણે ટમેટાની પ્યુરી એકદમ સરસ સતળાઈ જાય ને ત્યારબાદ જ આપણે બીજા મસાલા એડ કરીશું. તો તમે જોઈ શકો છો ગોળ એડ કર્યા બાદ એકદમ સરસ બધી જ વસ્તુ પાકી ગઈ છે અને તેલ પણ એકદમ હલકું છૂટું પડી ગયું છે.
હવે અહીંયા 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલા પાવડર, એ બધું જ આપણે મિક્સ કરીને મસાલાને પણ સરસ રીતે બધી જ ગ્રેવી સાથે પાકવા દઈશું. એને પણ હલકું આપણે ચલાવતા રહેવાનું છે અને લો ફ્લેમ જ રાખવાની છે ગેસની. તો તમે જોઈ શકો છો હલકું હલકું એ સતળાય છે અને હલકું સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે. તેવી રીતે 2 થી 3 મિનિટ માટે આ બધી જ વસ્તુને આપણે સતત સતળાવા દેવાની છે. તો આપણે આ જે ગ્રેવી બનાવી છે એનું તેલ સરસ છૂટું પડી ગયું છે અને આપણા જે તુવેર ટોઠાની ગ્રેવી છે એકદમ સરસ પાકી ગઈ છે. તો હવે આ સમયે જ આપણે તુવેરને એડ કરવાની છે. અને જો તમને એવું લાગે કે થોડું ઘટ થશે તો આપણે અહીંયા 1/4 કપ જેટલું પાણી એડ કરીશું. અહીંયા જે બાફવામાં પાણી ઉપયોગમાં હતું એ જ મેં અહીંયા એડ કર્યું છે. એમાં ઘણા મિનરલ્સ રહેલા હોય છે એટલે એ જ પાણી મેં હું અહીંયા એડ કરીશ. અને તુવેર ટોઠા તમે સર્વ કરો ત્યારે જો તમને ઘટ લાગે તો ફરી તમે એમાં થોડુંક પાણી એડ કરીને એને ગરમ કરીને આવું હલકું થીક એવું તૈયાર કરી શકો છો. તો હવે તુવેર એડ કરી દીધા બાદ એને ચલાવતા રહીને 1 મિનિટ માટે કરીશું અને ત્યારબાદ એને 2 થી 3 મિનિટ માટે એને આમ જ થવા દઈશું. એટલે સરસ એવું એમાં મિક્સ થઈ જાય તુવેર સાથે બધો જ મસાલો અને ગ્રેવી અને એકદમ પરફેક્ટ આપણા તુવેર ટોઠા બનીને તૈયાર થઈ જાય. તો 2 થી 3 મિનિટ માટે સતળાવા દેવાનું છે પરફેક્ટલી અને લો ફ્લેમ પર થવા દઈશું એટલે બધા જ મસાલા એક સરખા એમાં ભળી જશે અને એકદમ પરફેક્ટ આપણા તુવેર ટોઠા બનીને તૈયાર થશે. આપણે આગળ ગળ પણ એડ કર્યું છે ગોળનું. તો હવે અહીંયા હલકી ખટાશ માટે લીંબુનો રસ એડ કરીશું. લીંબુનો રસ એડ કરવાથી બહુ જ સરસ સ્વાદ આવે છે. હલકું ખાટું મીઠું એવું આપણું તુવેર ટોઠામાં એનો સ્વાદ આવે છે. તો લીંબુ એડ કરી દીધા બાદ સરસ મિક્સ કરી લઈશું અને આ સમયે ગેસની ફ્લેમ આપણે થોડી વાર માટે હાઈ કરીશું અને અડધી મિનિટ માટે જ હાઈ કરીને એને સરસ થવા દઈશું. તો ફરી એની ઉપરથી હલકું લીલું લસણના પાંદડા એડ કરીશું અને સર્વ કરતાં પહેલાં થોડું પાણી એડ કરીને પાછું એને હલકું ગરમ કરીશું અને બધી વસ્તુ મિક્સ કરીશું. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા તુવેર ટોઠા બનીને તૈયાર છે. મેં અહીંયા હલકું પાણી એડ કર્યું છે અને એકદમ સરસ એને ગરમ કરી લીધું છે. તો હવે આપણે એને સર્વ કરીશું. તો એકદમ મોઢામાં પાણી આવી જાય, ખાવાનું મન થઈ જાય એવા તુવેર ટોઠા બનીને તૈયાર છે. તો રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે. તો તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. તો હવે ઉપરથી લીલી ડુંગળી એડ કરીશું ઝીણી કટ કરેલી અને ત્યારબાદ લીલા ધાણા અને થોડી એવી સેવ એડ કરીને સર્વ કરીશું. આ રેસીપી રોટલી પરોઠા સાથે નહીં પણ આને આપણે બ્રેડ સાથે સર્વ કરવાની હોય છે. તો આટલા ચટપટા અને આટલા ટેસ્ટી આ તુવેર ટોઠા બન્યા છે. જરૂરથી ટ્રાય કરજો, બહુ જ ટેસ્ટી લાગે છે. તો બ્રેડ સાથે સર્વ કર્યું છે. એકદમ ઓથેન્ટિક રીતે આપણે આ તુવેર ટોઠા બનાવ્યા છે. તો બહુ જ ટેસ્ટી બન્યા છે અને મોઢામાં પાણી આવવા જાય એવા બન્યા છે. તો તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ નવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી મળીશું આવી જ નવી રેસીપીઝ સાથે. ત્યાં સુધી બધા આવજો. ટેક કેર યોરસેલ્ફ.